નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। અમદાવાદ, સુરત, ગાંધીનગર જિલ્લામાં ઘરફોડ ચોરીઓ કરતા હતા વોન્ટેડ પાસા વોરંટ કોર્ટ વોરંટમાં નાસ્તા પડતા કુલ 8 આરોપીઓને ઝડપી પાડતી દાહોદ જિલ્લા પોલીસ અને દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ। આજરોજ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ગામેતી નાઓની સૂચના મુજબ દાહોદ પોલીસ એલસીબીને એમએલ ડામોર તથા તેમની ટીમ દાહોદ લીમખેડા પોલીસ સ્ટેશનમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ ગુનાઓને શોધી કાઢવા તેમજ નાસ્તા પડતા આરોપીઓની વોશમાં નીકળેલ દરમિયાન એલસીબી ટીમને ખાનગીરે બાતમી મળેલ કે અગાઉ મિલકત સંબંધી ગુનાઓમાં પકડાયેલા આરોપી સોમલા ચિત્રાભાઈ ઉપમાનો રસુલભાઈ કટારા રહેવાસી વડવા કટારા ભર્યું તાલુકા ગરબાડા જિલ્લા દાહોદના તેના સાગરીતો સાથે એક ઇકો ગાડી નંબર JJ20AQ2508 ઇકો ગાડીમાં વલસાડમાં ઘરફોડ ચોરી કરીને દાહોદ આવી રહેલા 8 તસ્કરો એલસીબીએ શહેર નજીકથી ઝડપી પાડ્યા હતા। આ 8 યુવકો અઠંગ ચોર નીકળ્યા હતા। દાહોદ તાલુકાના કબોઈ ગામમાં રસ્તો નાકાબંધી કરતા ચાલકે ઇકો બીજી દિશામાં ભગાવવાનો પ્રયાસ કર્યો હતો। ટીમે પીછો કરીને ઇકોમાં સવાર સુમલા સાથે આંબલી ખજુરિયાના ઈબુ ઉર્ફ અબુ નીનામા વસના ઉર્ફે વિષ્ણુ પલાસ, કોલેશ ઉર્ફ કોલી મીનામા, રામસિંહ ઉર્ફે રામકા પલાસ, સુક્રમ મીનામા, વિક્રમ રમણ મીનામા અને જરીખરેલીના મુકેશ ઉર્ફ મુકો ગણાવાને ઝડપી પાડ્યા હતા। ટોલકી વલસાડમાં મારુતિના શોરૂમની ઓફિસનું તાળું તોડીને ચોરી કરીને આવી રહી હોવાની કબૂલાત કરી હતી। આ સાથે જ તેમને વલસાડમાં જ અન્ય એક શોરૂમ, કોલેજ, ઇકો ગાડી, એક મકાન અને વેલુકમ ગામમાં ચોરી અને તેના પ્રયાસની કબૂલાત કરી હતી। તપાસ કરતા 8 યુવકો ભૂતકાળમાં પણ ઘરફોડ ચોરીમાં પકડાયેલા હોવાથી કેટલાકના પકડ વોરંટ નીકળેલા છે। દાહોદ સાથે આખા રાજ્ય અને મધ્યપ્રદેશમાં પણ ભૂતકાળમાં ચોરીઓ કરી હોય જેલની હવા ખાવા સાથે તેઓ હાલમાં પણ ઘણા ગુનાઓમાં વોન્ટેડ હોવા સાથે તેમણે કેટલીક ઘરફોડ ચોરીની પણ કબૂલાત કરી હતી। સાથે તેઓ અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાઓમાં પણ વોન્ટેડ હોવાનું સામે આવ્યું હતું। ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોર સિંહ સોલંકી, જિલ્લા દાહોદ।